હાલો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે આપણે આવ્યા છીએ ગ્રાઉન્ડે. જો કે અમારી સમાજ વાલ્મીકી સમાજ ડિંગડોંગ 11 દ્વારા ટુર્નામેન્ટ રાખેલી છે. તો 2 દિવસનું આયોજન છે સરસ મજાનું. તો આપણે અહીંયા આવ્યા છીએ આઈટીઆઈ. તો તમે જોઈ શકશો આપણે ડિંગડોંગ 11 રાજુલા જોઈ શકશો તમે. સરસ મજાનું આવી રીતનું આપણે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે વાલ્મીકી ડિંગડોંગ 11 દ્વારા. તો હજી તો ટીમો આવી નથી, રસ્તામાં છે અત્યારે. જોઈ શકશો અમારે છે ગૌતમભાઈ. ગૌતમ એટલે તમે આનો ઓળખતા રહીશો. આ બાબુ છે અમારે. આ છે અમારે જીવો ધુમિત. ગૌતમ अच्छे बल्लेबाज है ये बंदा गौतम. ये भाई जो हमारे आंजाए हमारे जो फोटोग्राफर છે મોટો. આ છે આપણા ડૉક્ટર ભીમરાવ આંબેડકર એન્ડ આપણા વાલ્મીકી ભગવાન. જોઈ શકશો તમે. સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. ભાઈ બાપા આપણે જીતવાનું છે. હો ભાઈ મહેનત કરીશું પૂરી. હા યાર, તમારું શું કેવું છે? હા યાર, ભૂકા કાઢી નાખવાના છે ભાઈ આપણે. હા યાર, મહેનત કરજો ભાઈ દિલથી. ધુમિત વહેલો ભાઈ. આ ભાઈનો જ રાઉન્ડ છે અમારે ધુમિતનો. કુંડલા હામી છે. તો હજી કુંડલાવાળા તો બોલ બતાવજો ભાઈ. બોલ એ આવી ગયા છે અમારે. નિવિયાના બોલ છે ભાઈ. બ્રાન્ડ નિવિયા બ્રાન્ડ લાઈન થાય ઓદડાની. હા યાર. ગાઈસ, હજી આપણે ટીમો એક હજી આવી નથી. તો આપણે અત્યારે ઓપનિંગ કરવા માટે આપણે રાજુલાના ધારાસભ્ય એમએલએ આવે છે આપણે હીરાભાઈ સોલંકી. તો એમની અત્યારે વાટે છીએ આપણે. હજી આવ્યા નથી. ઓકે, અત્યારે વાગવામાં અત્યારે આપણે આવ્યા છે 9:10 થઈ ગયા છે. હજી આવ્યા નથી. તો અત્યારે એક ટીમો કોઈ હજી આવી નથી. તો અત્યારે આપણે આ નાના છોકરાઓ અત્યારે પ્રેક્ટિસ કરે છે. અત્યારે જોઈ શકશો તમે. સરસ મજાનું અત્યારે કર્યું છે. 2 પી સરખી કરી નાખી છે વ્યવસ્થિત. તો અત્યારે આપણે એમએલએની વાટે છે. જે એમએલએ સાહેબ હજી આવ્યા નથી. એમએલએ સાહેબ આવશે અને આપણું ટીમનું ઓપનિંગ કરશે. પછી આપણે ચાલુ થઈ જવાનું છે. તો ચાલો કાંઈ નહીં, વિડીયોમાં તમે બના રહેજો એન્ડ સુધી. તમને મજા આવશે. ને જે અમારી ચેનલમાં જે નવા આવ્યો એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. આ જુઓ અત્યારે અંતે અમને જોવા આવ્યા છે ભાઈ. બતાવજો ભાઈ. આમ જુઓ તો ભાઈ અત્યારે અંતે આપણે ફેન આવ્યા છે આપણે મળવા. આપણો મોટો ફેન છે. ફાઇનલી કુંડલાની ટીમ આવી ગઈ છે એક. કુંડલાની ટીમ ઓલરેડી આવી ગઈ છે અત્યારે. જે કઈ ટીમ આવી નથી. હજી રસ્તામાં છે. અમારે વહેલો ભાઈ અમારે ચાવડાનો જ દા ચાલુ છે. દર્પણ તો પાછળ દર્પણ 008 લોક તો ગાઈસ આપણે હીરાભાઈ સોલંકી આવવાના હતા આપણા રાજુલાના એમએલએ. તો હજી આવ્યા નથી. જો કે આવવાના છે નહીં, કેમ કે અમરેલીમાં થોડુંક કામ આવી ગયું છે એટલે આવવાના નથી. તો અત્યારે જોઈ શકશો અમારી આ ટીમ. કુનાલ ઝાપડિયા શું કે રમવું. હા ભાઈ છે રમવામાં. જોઈ લો સરસ મજાનું અહીંયા આયોજન કર્યું છે. રાજુલા 11 ડિંગડોંગ 11. રાજુલા ડિંગડોંગ 11 સારું આયોજન કરેલું છે. બધા સાથ આપો. આ છે અમારે લારા. જોઈ શકશો તમે. તારા જીતવાનો છે બરો ભાઈ. હા એમ. રાજુલા શહેરની અંદર આજે તારીખ 4/1/2025 નવા વર્ષની શરૂઆત અને નવા વર્ષની શરૂઆતની સાથે રાજુલાની અંદર ડિંગડોંગ 11 દ્વારા સતત 12મા વર્ષે ઉછળે
કે આજરોજ શનિવારે અને આવતીકાલે રવિવારે એક ડે ટુર્નામેન્ટનું એટલે કે દિવસની ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન આજરોજ શરૂ થવા જઈ રહ્યું છે. એ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી અક્ષયભાઈ ધાકડા, શ્રી મહેશભાઈ ટાંક, અમિતભાઈ બાબરિયા, રાજુભાઈ ઝાકરા, આસિફભાઈ, દીપભાઈ ધાકડા, પ્રતાપભાઈ, રવિભાઈ ધાકડા, અન્ય આપણે જોઈએ છીએ અહીં બેઠેલા દિલ્હી બિલ્ડરના તમામ પ્લેયર્સો અને વડીલો. સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ શુભ કામ એટલે કે સારું કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે આપણે સૌપ્રથમ આપણે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને આપણે ખુલ્લા મૂકતા હોઈએ છીએ. તો હું ઉપસ્થિત દરેક મહેમાનોને વિનંતી કરું કે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમને ખુલ્લો મૂકશે. શ્રી અક્ષયભાઈ, મહેશભાઈ, રાજુભાઈ, અમિતભાઈ, આસિફભાઈ સહિત દીપભાઈ, રવિભાઈ, પ્રતાપભાઈ સહિત જેમના જ્ઞાતિના સ્વજનો અને વડીલો છે દરેકને વિનંતી છે કે દરેક લોકો દીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત થાય. સાથોસાથ આપણે જાણીએ છીએ કે આપણા બંધારણના ઘડવૈયા એવા શ્રી બાબા સાહેબ આંબેડકરની પણ એ મૂર્તિ છે. સાથે સાથે આ સમાજને નામ મળેલું છે વાલ્મીકી સમાજ. વાલ્મીકી ઋષિનો પણ ફોટો છે, એના ચરણોમાં વંદન. શ્રી હિતેશભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ ડિંગડો 11 હાર્દિક સ્વાગત કરે છે અને આવકારે છે. પેલા જયારે અમે રમતા ત્યારે આ જે પેન્ટ શર્ટ પહેરે ત્યારે એમને, પણ હવે આપણે જોઈ રહ્યા છીએ કે દરેક ટીમના ખેલાડીઓ અલગ અલગ એમના જે અલગ ડ્રેસ હોય છે એ પ્રમાણે એવા શ્રી હિતેશભાઈ. મહેમાનોને વિનંતી છે અને આયોજકોને વિનંતી છે અહીંયા દીપ પ્રાગટ્ય માટે સૌ પ્રથમ આપણે એક શ્રીફળ ઉમેરીશું અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી આપણા કાર્યક્રમને શરૂ કરીશું. એક બીજી જાહેરાત એ છે કે આ ટુર્નામેન્ટની અંદર ફાઇનલ વિજેતાને 51,000 રૂપિયા ઇનામ આપવામાં આવશે. 51,000 ભાઈ આમને ખાલી અડાડી રાખો ને એટલે વાત પૂરી થઈ હોય હું ક્યાં બસ ત્યાં દીવામાં રાખી લો બસ બસ એમ જાઓ અરે સરસ હાલો ઓકે.
ના ભાઈ સમય હલો હલો સમયની સાથે પરિવર્તન શરૂ રાખ્યું છે એટલે આ કાર્યક્રમની અંદર રાજુલા શહેરના આગેવાનો નગરપાલિકાના પૂર્વ સદસ્યો ગામના શ્રેષ્ઠો અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા દરેક લોકો સાથે કરશે છે સુરેશભાઈ પ્રિન્સિપાલ તૈયાર રહેશો સ્વાગત કરવા માટે શ્રી અમિતભાઈ બાબરિયા હિતેશભાઈ પરમાર નું સ્વાગત કરશે હિતેશભાઈ પરમાર શીખ્યો તેમનું સ્વાગત કરશે અરવિંદભાઈ અરવિંદભાઈ 17-18 વર્ષ ત્યારે અહીંયા JB ના ગ્રાઉન્ડે રમવા આવતા મને ખ્યાલ છે રાજુભાઈ જાખરાનું સ્વાગત કરશે શ્રી હરેશભાઈ બરગદભાઈ શરૂ રાખજો કાર્ય કરવા માટે કઈ પૈસાનો ખર્ચ નથી થતો સ્વાગત કરશે કિશનભાઈ ત્યારબાદ મહેશભાઈ ટાંકનું સ્વાગત કરશે ટુર્નામેન્ટ હિસાબે છે દીપાનું યાદ રાખજો તમે જે આયોજન કરો છો ને બહુ છે ટુર્નામેન્ટનું છે કે મેનેજર જરૂર છે તો વાંધો ઇમરાનભાઈનું સ્વાગત કરશે ઉમેશભાઈ સર અને એટ લાસ્ટ નોટ અ લિસ્ટ છેલ્લે શ્રી ભરતભાઈ ભરતભાઈ દાદા તેનું સ્વાગત કરશે ભાગજીભાઈ તો હારો આપણે યોગેશભાઈ કાના પલ્લે સ્વાગત કરશે ત્યારબાદ યોગેશભાઈ કાનાપાનું સ્વાગત દ્વારા આયોજિત છે સરસ મજાનું દર વખતેની જેમ આ વખતે પણ સરસ મજાનું આયોજન કરેલું છે કે ભાઈ અમારે ભાઈ તુષારભાઈનો પહેલો રાઉન્ડ છે સાવરકુંડલા કુંડલાની ટીમ અત્યારે આવી ગઈ છે બાપભાઈનો છે મોવાવાળાથી મોવાવાળા છે એવા નથી અત્યારે ટીમનું તો અત્યારે ઓપનિંગ થઈ ગયું છે અત્યારે ધીમે જણા રમવા જાય છે અત્યારે જાય છે ટાઈગરભાઈના ચેનલને લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરજો ટાઈગરભાઈના કોન્ટેન્ટ નવા કોન્ટેન્ટ આવતા રહેશે ટાઈગરભાઈ રાજુલાની જે પરિસ્થિતિ હોય છે એને હાલમાં અપડેટ દેતા રહેશે તો બધાએ ટાઈગરભાઈના ચેનલનો ગ્રોથ કરાવો અને ટાઈગરભાઈને ખાસ કરી સપોર્ટ કરાવો લાઈક કરો ફોલો કરો અને ટાઈગરભાઈને ફોલો બધી મારો જોરથી જય ભીમ લાઈક કરો ટાઈગર
હાલો શાબાશ અરે સાહેબ ફાડી નાખે ટીમો વિવિધ શહેરોમાંથી આવેલી છે રમવા તેમજ અમરેલી, સાવરકુંડલા, ઉના અને અલગ અલગ શહેરોમાંથી આવી છે. તે લોકોને હું કહેવા માંગુ છું કે તે તેમના ગામનું નામ રોશન કરશે. ગામનું નામ રોશન થાય તો તેમના શહેરનું નામ રોશન થાય. હિતેશભાઈ, આજે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કર્યું છે તો તમે શું કહેશો આ મેચ વિશે? આ જે આયોજન જે થયું છે બહુ સરસ મજાનું આયોજન છે. ટોટલ 18 ટીમે 16 ટીમે ટોટલ ભાગ લીધો છે. ઓલ ઓવર ઘણા બધા એરિયામાંથી રાજુલા બહારના બી ઘણી બધી ટીમો છે અને જે આયોજન કરવામાં આવ્યું છે બહુ સરસ અને બહુ સારામાં સારું આયોજન છે અને બધા લોકોને રમવાની બી મજા આવશે બધાને. થેન્ક યુ. અમર રહો. હાલો કાટો હવે તો ફાઇનલી ગાઈસ અમારે તુષારભાઈ ટોસ જીતી લીધો છે. તો ભાઈ પેલા અમારે ડિસાઈડ કરે છે હવે હું તમારે નિર્ણય લેવાનો છે. ટીમની ચર્ચા કરી લઈને આગળ તમને જાણ કરીએ કે અમારે બેટિંગ જોઈએ છે કે બેટ બોલિંગ જોઈએ છે અને અમારો અત્યારે ફાઇનલી ગાઈસ અમારે તુષારભાઈ અમે ટોસ જીતી ગયા છે. તો અમારે તુષારભાઈ અત્યારે ડિસાઈડ કરે છે અમારે કે પેલા શું કરવાનું છે શું નહીં. ભાઈ ભેગા થાય છે તો વિચાર કરે છે કે પેલા અમારે શું કરવાનું છે. તો અમારે વિશાલભાઈ ફાઇનલી ટોસ જીતી લીધો છે એટલે અમે અમારું તો કઈક વિષય બોલો યાર અમારા વિશે ભાઈ પેલા અત્યારે આપણે જઈએ તુષારભાઈ શું કહે છે હું નહીં એટલે ફીડિંગ લેવી છે કે બેટિંગ લેવી છે. હવે આપણે અમારે ફાઇનલી જીતી લીધો છે ઓલરેડી ને પેલો દા આવી ગયો છે અમારે. કેમાં નાખી ખબર હાલો પેલા અત્યારે ડિસ્કશન કરે છે કે ફાઇનલી ગાઈસ અમારે તુષારભાઈ બેટિંગ લઈ લીધું છે. હું લેવાનું છે બેટિંગ લઈ લીધું છે. કુંડલાવાળા હવે કુંડલાવાળાની ફીડિંગ આવી છે. તો અત્યારે અમે અમારો ગોલ ઈ જ રહે કે ઓછામાં વધારેમાં વધારે રન મારી અને કુંડલાવાળાને હરાવવાના છે અને અમારે ટીમને વિનર બનાવવાની છે. તો સાથે બન્યા રહેજો. તમને ટૂંક સમયમાં મારો મેચ કન્ટિન્યુ બતાવવામાં આવશે. થેન્ક યુ. અને ટાઈગરભાઈના ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, ફોલો કરવાનું ભૂલતા નહીં. આવીને આવી અવનવી અપડેટો તમને મળતી રહે. હા ભાઈ
हेलो गाइस, हाउ आर यू? जैसे कि आप लोग देख सकते हैं राजूला में टूर्नामेंट हो चुके हैं चालू। મેહુલભાઈનું બેટિંગ સારામાં સારું, મેહુલભાઈનું બેટિંગ ભાઈ સારામાં સારું ના મેહુલભાઈ કોણે પોગાડી દીધી છે ભાઈ. તો આપણે કુંડલાવાળા અમે જય ભીમ ટીમ હતી અમારી રાજુલાની, વાલ્મીકીની જય ભીમ હતી. તો અમારા પ્લેયરોએ 108 રન કર્યા છે, તો કુંડલાવાળાઓને 109 રન કરવાના છે. તો સારામાં સારી અમારી આ જય ભીમ વાળાઓએ ક્રિકેટ સારામાં સારી એનું બેટિંગ હતું. જો કે અમારા ભાઈ મેહુલભાઈ ને ભાઈ રોનકભાઈ ઝાપડિયા બે ભાઈઓએ એન્ડ સુધી ટકાવી રાખી છે, સારામાં સારું બેટિંગ કર્યું છે. અમારે છેલ્લે એક દડો વહી ગયો તો અમારે ભાઈ દર્પણ ચાવડાએ ભાઈ 4 મારી છે. મારી તો ખરી ને 4. હા એમ. તો ચાલો કાંઈ નહીં, તમે વિડીયોમાં બના રહીજો એન્ડ સુધી, તમને મજા આવશે. ને આપણે આ મેચ જીતવાની જ છે. શું કેવું બાપભાઈ? આપણે આ પાણી પીવરાવું જય ભીમ ખેલાડીઓને, જય ભીમ આપણે મારું છું. જય ભીમ કુંડલા હું જીતવાની જ છે આપણે. તો અત્યારે અમારા સાથીદારો અત્યારે બેટિંગ હતી ગોઠવી લીધી છે. જોઈ તમે, ચાલો વિડીયોમાં તમે બના રહેજો એન્ડ સુધી, મજા આવશે તમને. છેલ્લા દડામાં 4 મારી ખબર છે કે નહીં? પણ 2 વખત જોઈને આવ્યો. બિચારા 2 વખત જોઈને પાછો આવ્યો. ઓલા લોકોએ પણ અમારા મેહુલભાઈ થાકી જતા હતા એના अगर मारना चाहते थे वहाँ पे और ये कैच आउट, अंपायर का ओर से कोई इशारा नहीं और ये आउट. टाइगर वाला फोटा मारा में नाख એનો સ્વાગત ભાઈ જયદીપભાઈ નું સ્વાગત કરજો. ભરતભાઈ પીઠોડી બોલાવો. નાની ટીમ અહીંયા આવી જાવ ભાઈ. મેન ઓફ ધ મેચ રોનક. बहुत ही ऊपर आप जय भीम 11 द्वारा जो कि जय भीम अपने वंडावन रौनक मैन ऑफ द मैच थी. વાહ ચાવડા વાહ, જીતી જા. कॉमेडी बॉक्स पर आवे बहुत ही अच्छी बैटिंग थी रौनक ने. હું અમ્પાયર હતો ભાઈ, મને અમ્પાયર કરવામાં બહુ મજા આવી ગઈ ને અમારી ટીમ ન્યૂ ડિંગ ડોંગ જીતી ગઈ છે. જય ભીમ 11 અમારી નાની ટીમ જીતી ગઈ છે પહેલો રાઉન્ડ. હવે નેક્સ્ટ ટાઈમમાં બીજો રાઉન્ડ જોઈએ. અત્યારે આ ડિંગ ડોંગ નો અત્યારે રાઉન્ડ છે એમ જો. ડિંગ ડોંગ ગુજરાત. કુંડલા, ઓ કુંડલા, શાબાશ શાબાશ જાડીએ શાબાશ. આવા આ ભાઈનું સારું બેટિંગ હતું. રોનકભાઈ ટકી ગયો સેટ સુધી અમારે. રોનકનું બેટિંગ સારામાં સારું હતું. શાબાશ બેડું શાબાશ. તારી ફીડિંગ થોડીક વીક કેવરાવતી હતી પણ સારું હતું. કપિલ મામા, કોંગ્રેચ્યુલેશન આપણી ટીમને. થેન્ક યુ. વેલ પ્લેડ. સો ફાઇનલી આપણે જય ભીમ 11 આપણે જીતી ગઈ છે રાજુલામાં. કુંડલાને હરાવ્યું છે. हेलो 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 जय टीम रौनक भाई मैन ऑफ द मैच. मैं पीस भाई શાબાશ રોનક શાબાશ. खाली कर दिया. बहुत ही अच्छे रौनक मैन ऑफ द मैच. હજી એક વન્સ મોર ધમ ધડાકા
તો ફાઇનલી ગાઈસ અમારા કુંડલાને હરાવી દીધું છે ને અમારી રાજુલાની ટીમ એક જય ભીમ 11 જીતી ગઈ છે. તો અમારે આ અંદર જય ભીમ 11 ના ક્રિકેટર કીપરમાં અમારે ભાઈ લારાભાઈ હતા. લારા એમાં શરૂઆતમાં જ 3-4 કેચ પાડી દીધા હતા. હા એમ હા ભાઈ છે અમારે જો જીતી ગયા. જય ભીમ 11 જય ભીમ 11 જીતી ગઈ છે. આપણે હજી આપણે હજી પૂરું નથી ગયું. આપણે હજી આગળ જીતવાની છે. હજી ભાઈ મહેનત કરતા રહીજો ભાઈ. વિચાર આપણે બીજી બે મેચ જીતી ગયા છીએ. આપણે ડિંગડોંગ 11 આયોજિત જીતી ગયા છીએ. જો ભગતવાળા તે વખત માન્ય છે બીજી મેચ જીતી ગયા છીએ. મેન ઓફ ધ મેચ ગૌતમ ચૌહાણ. વેલ પ્લેયર શાબાશ. થેન્ક યુ, ધન્યવાદ સપોર્ટ કરવા માટે. લાઈક